અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદના કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ છે। સરકારે વળતર આપવાની માંગ ઉઠી છે। હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાક સંપૂર્ણ પલળી ગયો છે। મગફળી, સોયાબીન અને કપાસના પાકમાં સડાની સ્થિતિ સર્જાય છે। ખેડૂતોએ આખું સિઝન મહેનત કરી પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે। ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે સારું ઉત્પાદન મળવાની આશા હતી, પરંતુ કુદરતના આ ખેલથી હવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોએ પાક માટે લોન લીધી હતું અને હવે પાક બગડતા કરજના બોજ તળે વલખા મારી રહ્યા છે। મેઘરજ તાલુકાના ઘણા વિસ્તારોમાં હજારો એકર જમીનનો પાક બરબાદ થયો। હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની જાહેરાત કરી રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આવનારી રવિ સિઝન માટે તૈયારી કરી શકે। જેકે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। मेरा नाम सुधा है। मैं मेघरज तालुका दुलकोटा गाँव है मेरा। मेरे खेती में सोयाबीन, मूंगफली में पानी फिर गया है और बहुत नुकसान हुआ है। कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है। मूंगफली में और सोयाबीन में और कपास में भी पूरी भरपाई से पानी भर गया है। क्या मांग क्या है आपकी? बोलो। मारू नाम परमार कोनाभाई नाठाभाई, तालुको मेघरज, गाम दुलकोटा। हवे ચોમાસાનું મોઘા પાવનું અમે સોયાબીનની વાવણી કરી હતી। હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું। હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે। હવે કપાસ, હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે, ને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું। અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ गई। बोलो। मेरा नाम मीनाबेन कालूभाई है, गांव दुलकोटा। मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है। पानी भी सोयाबीन में भीग गए और मफली में भी पानी भीग गया और कपास भी नीचे नीचे सो गया है। तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है, तो आप जो सहायता करेगा वो हमको देगा।